સો ફાઇનલી નીકળી ગયા છીએ દર્શન કરીને વિકાર તરફ માટે. સો હવે આજનું તો આપણું શેડ્યુલ બહુ મોટું છે, કારણ કે આજે આપણે જવાનું છે અમદાવાદ. સો એના માટે બધું પ્રિપેરેશન કરવાની છે, ડોક્યુમેન્ટેશન કરવાનું છે, ક્લાયન્ટને મળવા જવાનું છે. ધેટ્સ વાય. સો હવે બધું પ્રિન્ટ આઉટ કઢાવવાની, બધું વર્ક માટે જવું પડશે સિટીમાં. સો બધું કમ્પ્લીટ કરીને પછી નીકળીએ અમદાવાદ માટે. સો જોડાઈ રહ્યો. હેલો બધાને, કેમ છો? સીતારામ, હર હર મહાદેવ. આઈ હોપ કે તમે તમારી લાઈફમાં કંઈક પ્રોડક્ટિવ કરતા હશો. સો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ આપણું વર્ક બધું કમ્પ્લીટ કરીને. આપણે આપણી નેક્સ્ટ ટ્રીપ કયો કે આપણું ક્લાયન્ટ મીટિંગ કયો. સો આપણે એ રીતના જ આપણું કામ મેનેજ કરતા હોય કે આપણું વર્ક પણ થઈ જાય ને સાથે સાથે એક ટ્રીપ પણ થઈ જાય નાની એવી. સો આપણે નીકળી ગયા છીએ રાજકોટથી. આપણું ફર્સ્ટ એક ક્લાયન્ટને આપણે મળવાનું છે અમદાવાદમાં અને બીજા ક્લાયન્ટને આપણે મળવાનું છે વડોદરામાં. સો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અને ઓલમોસ્ટ આપણે ચોટીલા પહોંચી જઈશું. સો ચાલો જોડાઈ રહ્યો. આપણે આપણો સફર સ્ટાર્ટ કર્યો છે રાજકોટથી. હોય છે કે આપણે આપણી લાઈફમાં પ્રોડક્ટિવ કેમ રહેવું અને આપણે આપણી લાઈફમાં આગળ કેમ વધવું જોઈએ, રાઈટ? તો હંમેશા મોટિવેટ રહેવું હોય ને, તો આપણે હંમેશા આપણા નીચા માણસો હોય ને ત્યાંથી આપણે જોવાનું કે એ લોકો કેટલી સ્ટ્રગલ કરે છે ને આપણને કેટલી બધી વસ્તુ ઇઝીલી મળી જાય છે. સો ત્યાંથી આપણને મોટિવેશન આવે કે ના રાઈટ, આપણને ભગવાને ઘણું આપ્યું છે. સો એ રીતનું આપણે થિંકિંગ રાખીએ ને તો આપણે આગળ વધી શકીએ. અને બી ઇન પ્રેઝન્ટ, એ એક કોટ બહુ મસ્ત છે. હંમેશા આપણે પ્રેઝન્ટમાં રહેવાનું, હંમેશા આપણે પ્રેઝન્ટમાં રહીને વર્ક કરવાનું. ન પાસ્ટનું વિચારવાનું, ન ફ્યુચરનું વિચારવાનું. તમે પાસ્ટનું વિચારશો તોય તમે હેરાન થશો, તમે ફ્યુચરનું વિચારશો તોય તમે હેરાન થશો. આફ્ટર ઓલ થશે શું? ઓવર થિંકિંગ. સો એ વસ્તુ બહુ ખરાબ છે. સો હંમેશા પ્રેઝન્ટમાં રહેવાનું હંમેશા, અને માઇન્ડને સ્ટેબલ રાખવાનું. સો એ એક વસ્તુ તમારે હંમેશા માઇન્ડમાં ફિક્સ કરી નાખવાની, આપણે બ્રેઇનને ટ્રેન કરવાનું એવું કે આ વસ્તુ કોઈ દિવસ થવી જ ના જોઈએ. હંમેશા પ્રોડક્ટિવ રહેવા માટે આ બધી વસ્તુ આપણે ફોલો કરશું. સો હંમેશા આપણે આગળ વધશું. આ બધા એક ચીટ કોડ્સ છે. શું કહી કે આપણે એ બધું ફોલો કરીને તો આપણને આપણા એક ટાઈપના ચીટ કોડ્સ છે આ બધા, કે જે બધા ઋષિ મુનિની જે બધા હતા મહાત્મા, એ બધા આ જ ફોલો કરતા. કારણ કે મેં બુક્સ બહુ રીડ કરી છે ટેકનિકલી. સો એ બધી વસ્તુ આપણે બ્રેઇનમાં ફિક્સ કરીને રાખીને આ બધું બુક્સમાં આવે છે. આ બધી વસ્તુ બુક્સમાં આવે છે. પછી મેં એક પોડકાસ્ટ જોયો હતો, એ બહુ મસ્ત રીતના એક્સપ્લેન કર્યું કે આપણે માઇન્ડને ટ્રેન કરવાનું છે, રાઈટ? આપણે શું કરીએ છીએ કે જ્યાં આપણે માઇન્ડને યુઝ કરવાનું છે ને ત્યાં આપણે હાર્ટને યુઝ કરીએ છીએ, અને જ્યાં આપણે હાર્ટને યુઝ કરવાનું છે ને ત્યાં આપણે બ્રેનને યુઝ કરીએ છીએ. આટલા બધા ઇસ્યુ થાય છે, રાઈટ? સો બી ઇન પ્રેઝન્ટ. હંમેશા પ્રોડક્ટિવ રહેવા માટે આપણે આપણા નીચાથી માણાને જોઈને આપણે આગળ હાલવાનું કે એ લોકો કેટલી સ્ટ્રગલ કરે છે, એ લોકો કેવી રીતના શું કરે છે, ત્યારે એ લોકોને એટલા ઇન્કમ મળે છે. આપણને ભગવાનની દયાથી આપણા પેરેન્ટ્સે આપણને આટલું ભણાવ્યું, આપણને આટલું કરાવ્યું, રાઈટ? આપણને આ લેવલે પહોંચાડ્યા. સો એ ભગવાનની કરામત જ છે કે આપણને આટલું કરાવ્યું. નકર આપણને ભણાવ્યા ના હોત, આપણને કાંઈ કરાવ્યું ના હોત તો આપણે ક્યાં હોત, રાઈટ? સો એ બધી વસ્તુ. મોર થિંગ આઈ હેવ ટુ એડ ઇઝ દેટ તમે ટ્રાવેલિંગ કરતાં શીખો, કે તમે બહારે જાઓ, ટ્રાવેલ કરો. એવું નહીં કે પૈસા જ ભેગા કરવાના. હંમેશા ટ્રાવેલ કરો ને, એનાથી તમને ઘણી નવી પ્રોડક્ટિવિટી, ઘણું તમને શીખવા મળે. અને સોલો ટ્રાવેલ કરવાનું. તમે એકલા ટ્રાવેલ કરો ને એનાથી તમારી અંદર ઘણો સેલ્ફ ડિસ્કવરી આપણે કરી શકીએ. મોટામાં મોટી વાત એ કે આપણે આપણી સેલ્ફને જાણી શકીએ કે વોટ વી લાઇક, વોટ વી ડિસલાઇક. આપણા નવા થોટ્સ આવે બ્રેનની અંદર કે આપણે આપણી લાઈફમાં હવે આગળ શું કરવું જોઈએ. અને ઘણી બધી નવી વસ્તુ આપણને શીખવા મળે, રાઈટ? સો ટ્રાવેલ કરવાનું ચાલુ કરો, બધા બહાર નીકળો. અને તમને રજા મળતી હોય, જોબ કરતા હોય ઘણા લોકો, તમને જેમ રજા મળતી હોય એવી રીતના રજા લઈને તમે ટ્રાવેલ કરવાનું ચાલુ કરો. સોલો ગમે ત્યાં જાઓ, બને ત્યાં લગી સ્પિરિચ્યુઅલ પ્લેસ ઉપર જ જાજો, કે ડાકોર છે, અથવા આપણા કૃષ્ણ ભગવાનના દ્વારકા છે, અથવા પાવાગઢ છે, અથવા સારી જગ્યા જ્યાં જુનાગઢ છે, એવી જગ્યા પર જાઓ તો તમને નવા થોટ્સ ઓટોમેટિક આવશે. સો તે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ચોટીલા દેખાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે.
મા ચામુંડા, જય હો મા ચામુંડાની. દેખાય છે સામે? આપણે પેટ્રોલની ટાંકી કરાવી નાખી છે ફૂલ. જીઓનું પેટ્રોલ પંપ દેખાણું છે, આપણે ફૂલ કરાવી નાખી છે. ચેક કરો. અને થોડીક વાર આપણે સ્ટ્રેચિંગ બ્રેક કરી લઈએ, થોડીક વાર કારને કરી દઈએ બંધ અને થોડીક વાર બહાર નીકળીએ, થોડીક વાર સ્ટ્રેચિંગ બ્રેક કરીએ. કારણ કે ક્યારના કન્ટિન્યુ આપણે અરાઉન્ડ સવારથી હું ઓફિસે ગયો ત્યારથી ડ્રાઈવ કરીને આવ્યો, ત્યારથી પછી આ ડોક્યુમેન્ટેશનનું બધું વર્ક કર્યું. કારણ કે ક્લાયન્ટને આપણે આપવાનું છે. અને તમે બધા પૂછો એની પહેલાં જ કહી દઉં, આપણું મેઇન કામ છે સેલ્સનું. આપણે પ્રોડક્ટ સેલ્સ કરવાની હોય છે. સો સેલ કેવી રીતના આપણે કરવાની હોય છે કે હાઈ વેલ્યુએબલ ક્લાયન્ટ હોય છે એની પાસે આપણે પ્રોડક્ટ સેલ કરવાની હોય છે. સો એ રીતનું આપણે ક્લાયન્ટ મિટિંગ હોય છે. સો આપણે જલખન પહોંચ્યાથી આ ખોડિયાલ ધાબો છે આલી બાજુ, અને આ સાઈડ આપણે જીઓનું પેટ્રોલ પંપ જ્યાં આપણે પેટ્રોલ પુરાવ્યું છે. સો આ આપણે આ સાઈડ છે આખું, ચેક કરો એકવાર. સો મજા આવે છે ડ્રાઈવ કરવાની. ચાલો જોડાઈ રહ્યો. આપણું જે મેઇન વર્ક છે તે સેલ્સનું છે, જેમ મેં તમને કીધું એમ, રાઈટ. સો આપણે જે ક્લાયન્ટને આપણે પીચ કરીએ, રાઈટ, એ ક્લાયન્ટ પાસે ઓલરેડી 1000 ટાઈપના ઓપ્શન્સ હોય છે, રાઈટ. તો પણ આપણે આપણી એવી પીચ રેડી કરવાની કે આપણા હાઈ વેલ્યુએબલ ક્લાયન્ટ છે જેનું ઇન્કમ ઓલમોસ્ટ મંથલી 5 to 10 કરોડ હોય, રાઈટ. આપણે એવાને જ પીચ કરીએ છીએ કારણ કે આપણો ટાર્ગેટ જ હાઈ વેલ્યુએબલ કસ્ટમર છે અને આપણે B2B જ વર્ક કરીએ છીએ. સો એ લોકોને પીચ કરવું એટલે બહુ ડિફિકલ્ટ છે. એનું આપણે પ્રિપેરેશન મારે કરવું બહુ ડિફિકલ્ટ છે. ઓલમોસ્ટ 90% ઓફ ઇન્ફોર્મેશન એ લોકો પાસે હોય. 90% ઓફ ઇન્ફોર્મેશન આપણે જે લઈને જઈએ ને પીચ તો પણ મેની ટૂંકમાં 1 કલાક 2 કલાક 3 કલાક એકને એક ટોપિકના એકને એક ક્વેશ્ચન્સ પૂછ્યા કરે. કારણ કે એ લોકો એના ટાઈમ, એ લોકો એના મની અને એ લોકો એના એફર્ટ્સ ત્રણેય વસ્તુ એક જગ્યાની અંદર એ લોકો ઇન્વેસ્ટ કરે છે. અને એ લોકો એમ જેમ તેમ ઇન્વેસ્ટ પણ ના કરે. સો એ લોકોને પીચ કરવું અને એ લોકોને કન્વિન્સ કરવા બહુ હાર્ડ છે. સો હું ઘણા ટાઈમથી કરું છું આ મારું વર્ક. સો હવે ફાવી ગયું છે, હવે કંઈ ઇસ્યુ નથી આવતો. બટ સ્ટાર્ટિંગમાં તો પહેલાં તો બહુ ઇસ્યુ આવતો. અને આમાં મેઇનલી આપણે ઇંગ્લિશ અને હિન્દી અથવા ગુજરાતી, તમને ગુજરાતી ફાવતું હોય તો પણ ચાલે, ગુજરાતના ક્લાયન્ટ્સ હોય એની યારે વાતચીત કરવાની. બટ ઇફ ઇન કેસ બહારના ક્લાયન્ટ્સ છે તો એને આપણે 100% કોમ્યુનિકેશન આપણે ઇંગ્લિશમાં કરવું પડે. સો આ બધી વસ્તુ છે. ઇફ ઇન કેસ ફ્યુચરમાં કોઈ આપણી ચેનલમાંથી કોઈ સેલ્સ કરતું હોય અને કાંઈ ટિપ્સ જોતી હોય કે કેવી રીતના આપણે હાઈ વેલ્યુએબલ ક્લાયન્ટ્સને કન્વિન્સ કરી શકીએ તો જરૂરથી જણાવજો. હું એક સ્પેસિફિક એનો એક વિડીયો બનાવીશ અને તમને જરૂરથી જણાવીશ કે કેવી રીતના આપણે શું કરવું જોઈએ ટુ કન્વિન્સ ધેમ. સો ચાલો હવે 100 કિલોમીટરની આસપાસ છે અમદાવાદ. ફટાફટ પહોંચીએ ત્યાં અને ત્યાં સુધી તમે મ્યુઝિક એન્જોય કરો. મજા આવે છે ડ્રાઈવ કરવાની. સાથે સાથે મારા કોલ્સ પણ ચાલુ જ છે. થોડી વારમાં બ્રેક લઈને હું કોલ્સ અટેન્ડ કરી લઉં છું કારણ કે મારે ઓફિસેથી કોલ પણ આવતા હોય. સો મારે એ પણ અટેન્ડ સાથે કરવાના હોય. સો મારે વ્લોગ શૂટ થાય એટલું હું કરું છું કારણ કે ઘણી વાર તો મને ભૂલાઈ જાય કે હું વ્લોગિંગ પણ કરું છું, રાઈટ. સો થાય એટલું મારી સાઈડથી કરું છું. સો જરૂરથી મારા એફર્ટ્સને કમેન્ટ કરજો કે કેવા લાગે છે. અને આ બધું હું કરું છું, બધું તમારા માટે કરું છું યુટ્યુબ. સો જરૂરથી તમે જણાવજો આપણા સબસ્ક્રાઈબર કે
100 કિલોમીટરની આસપાસ છે હવે. તો ફટાફટ આપણે પહોંચીએ અમદાવાદ અને તમે ત્યાં સુધી મ્યુઝિક એન્જોય કરો અને મજા આવે છે ડ્રાઈવ કરવાની. અને સાથે સાથે કોલ્સ પણ મારા ચાલુ જ છે. સો મજા આવે છે. ટાઈમ પણ ક્યાં વયો ગયો ખબર ના પડી. ઓલમોસ્ટ 5:45 જેવું થઈ ગયું છે. આપણે નીકળ્યા હતા અરાઉન્ડ 3:30ની આસપાસ. સો મસ્ત ધીમે ધીમે શાંતિથી આપણે કાંઈ ઉતાવળ નથી પહોંચવાની. સો મજા આવે છે ડ્રાઈવ કરવાની. સો ચાલો જોડાઈ રહ્યો અને તમને આ માઇકની ક્વોલિટી કેવી લાગે છે તે જરૂરથી જણાવજો, કારણ કે આપણે આ માઇકનો ખર્ચો કર્યો છે. સો કંઈક વેલ્યુએબલ એડ કરે છે કે નહીં, કે આપણું મોબાઈલનું માઇક જ સારું છે. સો તે જરૂરથી જણાવજો. સારું, ચલો એન્જોય કરો મ્યુઝિક. એક વસ્તુ કહેવી પડે કે માતાજીએ આપણી લાજ રાખી લીધી, કારણ કે વરસાદ આપણને ન નડ્યો. કારણ કે હવે અરાઉન્ડ 50 કિલોમીટર જેવું બાકી છે. સો મજા આવી ગઈ. ફટાફટ રસ્તો આપણો કપાઈ ગયો, વરસાદ પણ ના નડ્યો. કારણ કે હાઈવેમાં ચાલુ વરસાદમાં હલાવીને અહીંયા નકરા આ અમદાવાદવાળો રોડ ઉપર 90% ટ્રક્સ જ હોય છે. ખબર જ હોય આપણને, આ રોડ ઉપરથી નીકળી એટલે ટ્રક્સ હોય જ. સો આ ટ્રક્સ પાસેથી અને વરસાદ ચાલુ ને આ બધા એને ઓવરટેક કરવા ને બધું કરવું, મેનેજ કરવું બહુ અઘરું છે. સો માતાજીની દયાથી કંઈ વાંધો ન આવ્યો. સો ચાલો પહોંચીએ અમદાવાદ અને તમે કરો એન્જોય મ્યુઝિક. અહીંયા આપણી કોફી ચાલુ છે, બ્લેક કોફી. સો મજા આવે છે. સાથે સાથે બ્લેક કોફી અને મસ્ત પીસફુલ ડ્રાઈવ. અને આવડો હાઈવે બહુ મસ્ત છે. થોડા ઘણા વચ્ચે ખાડા ને એવું બધું આવે છે, બટ સારો છે, મજા આવે છે. ડ્રાઈવમાં કાંઈ ઇસ્યુ નથી, મજા આવે છે. અને આપણી પેટ્રોલની ટાંકી ફૂલ છે, એવરેજ પણ સારી આવે છે. સો મજા આવે છે ઓવરઓલ. સો આ નવો પુલ બને છે, ખ્યાલ જ હશે બધાને. સો ચેક કરો વ્યૂ એકવાર. અને એક વસ્તુ આપણે કહેવી પડે કે માતાજીના ગીત ચાલુ હોય ને એટલે રસ્તાની આપણને ખબર ના. અત્યારે અરાઉન્ડ 6:30 જેવું થયું છે, પણ અંધારું તો જુઓ તમે એકવાર, કેવું અંધારું કર્યું છે લિટરલી. અને તમુભાઈને ફોન કર્યો હતો, આપણા ક્લાયન્ટ છે, તમુભાઈને ફોન કર્યો તો તમુભાઈ કહે અમદાવાદમાં તો ફૂલ વરસાદ છે. મેં કીધું અમને તો કાંઈ વરસાદ નડ્યો નથી ને હાઈવેમાં ક્યાંય વરસાદ આપણને નડ્યો નથી. સો એ કે સારું કહેવાય. સો આપણે માતાજી આપણી લાજ રાખી લીધી, જેમ આપણે વાત કરતા હતા કે કાંઈ વાંધો ન આવ્યો. અમદાવાદમાં તો છે વરસાદ, કાંઈ વાંધો નહીં. આપણે અમદાવાદ તો પહોંચી ગયા ને, આપણે જ્યાં પહોંચવું તો આપણી ડેસ્ટિનેશને. તો સો ચાલો કન્ટિન્યુ રહ્યો તમે અને મ્યુઝિક એન્જોય કરો. માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગનો આખો. માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગનો આખો. અરે રે શ્યામ આવીને મારી. એકવાર વાદળા જુઓ ખાલી, ભાઈ સાહેબ. અને બર્ડ્સ જો છે ને બાકી. અને આ અમદાવાદનો ટ્રાફિક જોવો.
दोस्तों ट्रैफिक देखो, आई हेट ट्रैफिक. सो ચાલો એન્જોય ધ મ્યુઝિક. બાબાને ઘરે 9 લાખ દૂજે, માતા યશોદાજી મૈડા બનો વે, ગોપીઓના ઘરમાં વાલો ચોરીઓ કરે શ્યામ. અને એક વસ્તુ કેવી પડે હો ભાઈ, અમદાવાદવાળા હે ને ભાઈ ડ્રાઇવિંગમાં હે ને હાવ એટલે હાવ બે હો. એ વસ્તુ કેવી પડે, ગમે ત્યાં જે થોડી ઘણી જગ્યા મળે ને ગમે ત્યાં એટલે નાખી જ દે, થોડી ઘણી જગ્યા મળે ને એટલે નાખી દે, થોડી ઘણી જગ્યા મળે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? હર હર મહાદેવ, સીતારામ. આઈ હોપ કે તમે તમારી લાઈફમાં કંઈક પ્રોડક્ટિવ કરતા હશો. સો કાલ રાતના આપણે લેટ થઈ ગયું હતું અને આપણું જે વર્ક હતું તે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ક્લાયન્ટને મળવાનું હતું અને બધું કમ્પ્લીટ કરીને નાસ્તો કરીને સવારનો આપણો બ્રેકફાસ્ટ આપણે જેમ કરીએ છીએ એમ આપણો બ્રેકફાસ્ટ કરીને નીકળી ગયા છીએ. મસ્ત મજાની કોફી લઈ લીધી છે સાથે. સો આપણે ટ્રાવેલિંગમાં કંઈ ઇસ્યુ ના આવે. હવે આપણે નીકળીએ છીએ ડાકોર તરફ. સો મસ્ત મજાના રણછોડરાયના દર્શન કરી લઈ અને ત્યાર પછી તમને દર્શન કરાવું. અને ચાલો તમે મ્યુઝિક એન્જોય કરો ત્યાં સુધી અને મળીએ. Continue on National Expressway 1 for 43 kilometers. आता है साहेबानी मेरी मेराए ना, रातें कटी जाए ना, तेरा ही ख्याल दिन रहना. આપણે એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા છીએ, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર. અને માન આપણે સિટીમાંથી નીકળાવો અરાઉન્ડ 1 કલાકની આસપાસ જેવું થયું હશે સિટીમાંથી નીકળતા. કારણ કે 9:30 સવા 9 સાડા 9 નીકળી ગયો હતો હું અને અત્યારે અરાઉન્ડ 10:45ની આસપાસ જેવું થયું છે, 10:30 પોણા 11ની આસપાસ. સો બહુ વાર લાગી ગઈ સિટીમાંથી નીકળતા અને ફટાફટ હવે રણછોડરાય પહોંચીએ, આપણે દર્શન કરીએ. અને આપણે પાવાગઢનો પણ પ્લાન હતો બટ નહીં પોસિબલ થાય કારણ કે ત્યાં વરસાદ છે એટલે. સો નહીં પોસિબલ થાય. ક્યાં છીએ ફાઇનલી, જેમ આપણે લાસ્ટ ક્લિપમાં મેં વાત કરી કે આપણે પાવાગઢ જવાનો વિચાર હતો બટ વરસાદ જેવું છે. સો મારા ત્યાં 2-3 ફ્રેન્ડ્સ છે, એ લોકો કહે છે કે ના જવાય કારણ કે બહુ વરસાદ છે, ત્યાં ઉપર મજા નહીં આવે પછી ચડવામાં ને એમાં. સો હવે કેન્સલ કર્યું છે બટ હવે કાંઈ નક્કી જેવું નથી, જવું ન જવું એવું થાય છે. સો લેટ સી, પહેલાં રણછોડરાયના દર્શન કરી લઈ પછી આપણા એક ક્લાયન્ટ છે, ક્લાયન્ટ કયો કે કસ્ટમર કયો, હજી આપણને આપણું કાંઈ એને પ્રોડક્ટ યુઝ કરી નથી આપણી. સો હજી આપણું પિચિંગ જ હાલે છે. સો ઇફ એ અવેલેબલ હશે ને તો આપણે એને મળવાનું છે. સો જોઈએ કેવો ટાઈમ રહે છે, એ અવેલેબલ હશે તો મળવાનું થશે તો જોઈએ દર્શનનું શું પોસિબલ થાય. લેટ સી કેવી રીતના આપણો ડે જાય છે આજનો. કારણ કે કાલનો તો આપણે ડે બહુ જ હેક્ટિક હતો, અમદાવાદના ટ્રાફિકે તો થકાવી દીધા. અને ત્યાર પછી પાછી આપણી મિટિંગ ઓનલાઈન હતી, પછી આપણી મિટિંગ કમ્પ્લીટ કરીને સ્ટેજ કરી લીધો ને પછી થાકી ગયો તો સાવ કાલે તો. એટલે પછી સવારમાં ઉઠીને અત્યારે ફટાફટ મેં કીધું ઉઠીને દર્શન પહેલાં કરતા આવી અને પછી બધું આપણે કરીએ. સો આપણે દર્શન કરતા આવી રણછોડરાયના અને મજા આવે છે એકદમ એક્સપ્રેસ હાઈવેમાં ડ્રાઈવ કરવાની. સો ચાલો જોડાઈ રહ્યો, મ્યુઝિક એન્જોય કરો તમે અને જરૂરથી જણાવજો તમને વ્લોગ્સ કેવા લાગે છે. કારણ કે આવી રીતના મારે ઘણીવાર જવાનું થતું હોય છે. સો હું આવી રીતના શૂટ કરી લઈશ અને તમારા માટે કન્ટેન્ટ આવી રીતના બનાવતો રહીશ. સો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને હંમેશા એક કમેન્ટ, સારી કમેન્ટ કરજો. સો મને મોટિવેટ ફીલ થાય કે મારા કોઈક વ્યુઅર્સ છે જે જોવે છે ને જેને ગમે છે. સો જરૂરથી જણાવજો કેવા આપણા વ્લોગ્સ લાગે છે અને કન્ટિન્યુ કરીએ. સો જોઈએ આજનો વ્લોગ કેવડો થાય છે, પછી લાંબો હશે તો પછી કાલના વ્લોગમાં કન્ટિન્યુ કરશું, જોઈએ કેવી રીતના થાય છે. સો ચાલો જોડાઈ જાઓ, તમે મ્યુઝિક એન્જોય કરો અને એક્સપ્રેસ વેની તમે મજા ઉઠાવો અને હું પણ મજા ઉઠાવું.
વરસાદ ફૂલે ફૂલ અંધારો છે. એકવાર ચેક કરો, વરસાદ ફૂલ કાળા વાદળ છે. અને એક તો આ હાઈવે ઉપર બમ્પ બહુ છે હો, વડોદરાવાળા હાઈવે ઉપર લિટરલી બહુ બમ્પ આવે છે. અને મોટા મોટા લિટરલી કેવડા મોટા મોટા આખા ખાડા, ટાયર આખું અંદર વયું જાય એવડા મોટા ખાડા છે અહીંયા. સો આ ખાલી કહેવાનો એક્સપ્રેસ વે છે. બટ જો વાત કરતાં કરતાં વરસાદ પણ ચાલુ થઈ ગયો. સો ચાલો એન્જોય કરો તમે મ્યુઝિક, અને આપણે પહોંચીએ ડાકોર. जुबानियां तेरी झूठी भी सच लागे, तू मेरा कोई ना होगे. इश्क दे पनियर लड़ गए मेरी जान के पीछे पड़ गए सीढ़ी लाके देखो मेरे दिल की छत पे ये मौसम की बारिश, ये बारिश का पानी, ये पानी की बूंदें तुझे ही तो ढूंढे. मिलने की ख्वाहिश, ये ख्वाहिश पुरानी हो पूरी तुझी से मेरी ये कहानी. ચેક કરો વરસાદ એકવાર, ફૂલ વરસાદ આવે છે. અને ડ્રાઈવ કરવાની એવી મજા આવે છે કે તમે વાત ના પૂછો. અને રોડ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે ફૂલે ફૂલ. અને વિઝિબિલિટી છે 20%ની આસપાસ. સો આપણે ધીમે ધીમે જાય છીએ. આપણે કાંઈ ઉતાવળ છે નહીં. હવે અરાઉન્ડ 50 કિલોમીટરની આસપાસ જ બાકી છે ડાકોર. હવે બહુ આપણું બાકી નથી હવે. સો ચેક કરો વરસાદ એકવાર. ચાલો એન્જોય કરો મ્યુઝિકને. कभी तुझ में उतरूं जो सांसों से गुजरूं तो आए दिल को राहत दे. आजा को मारा ठाकुर ना ठाकुर, तारा बंद दरवाजा खोल खोल खोल. વાવાયાને વાદળું મોટ્યા Continue on National Expressway 1 for 34 kilometers. યાને વાદળું મોટ્યા ગોકુળમાં ટમક્યા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. સો મસ્ત મજાના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ ડાકોરથી. અને હવે આપણે જઈએ છીએ વડોદરા. કારણ કે આપણી વડોદરા ક્લાયન્ટની મિટિંગ જેમ મેં તમને કીધું હતું આપણે કરવાની છે. તો તે આપણે કમ્પ્લીટ કરશું. અને ત્યાર પછી આપણે નીકળશું આપણા ઘર તરફ માટે રાજકોટ. સો જોડાઈ રહ્યો અને મ્યુઝિક એન્જોય કરો. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વડોદરાથી નીકળી ગયા છીએ. આપણું જે વર્ક હતું તે કમ્પ્લીટ કરીને.
અને હવે ઓલમોસ્ટ 168 કિલોમીટર બાકી છે રાજકોટ. સો હવે થોડીક વાર મેં સ્ટોપ કરી છે કન્ટિન્યુ ક્યારનો ગાડી હલાવતો હતો. સો થોડીક વાર આપણે કીધું આપણે ગાડી સ્ટોપ કરીને થોડીક વાર સ્ટ્રેચિંગ બ્રેક કરી લઈએ. થોડીક સ્ટ્રેચિંગ બ્રેક કરીએ. ચેક કરો હાઈવે. સો થોડીક વાર સ્ટ્રેચિંગ બ્રેક કરી લઈએ. મજા આવી ગઈ ડ્રાઈવ કરવાની. વ્યૂઝ ચેક કરો એકવાર. તો આપણને રસ્તામાં અને થોડો ઘણો છાંટા આવે. બહુ કંઈ વરસાદ તો નડ્યો નથી. સો વાંધો નથી આવતો. અને આપણે ખાઈ પીને કમ્પ્લીટ કરીને બધું કરીને જ નીકળ્યા. એટલે હવે આપણે ડાયરેક્ટ રાજકોટ ક્યાંય ઊભું રહેવાનું આવતું જ નથી. કમ્પ્લીટ મસ્ત કરીને જ નીકળ્યા છીએ. જમવાનું આપણું કરીને કમ્પ્લીટ નીકળ્યા છીએ. કોફી લઈ લીધી છે. તો કાંઈ ઇસ્યુ છે નહીં. હવે આપણે હાંકવાની જ છે ગાડી. હવે ફટાફટ રાજકોટ પહોંચી જાય અને એક સ્ટ્રેચિંગ બ્રેક કરી લઈ. હવે એક ફ્યુલનો બ્રેક કરશું આના પછી. જીઓનું પેટ્રોલ પંપ ક્યાંક દેખાય ને તો ફ્યુલનો બ્રેક કરી નાખશું. ફ્યુલ એમાં ફિલ કરવું પડશે હવે. સો લબાલબ ફ્યુલ ફિલ કરી પછી નીકળશું. જો ગાડી આપણે અહીંયા પડી છે. तेरा मेरा मिल जाना, तेरा मेरे पास आना, दूरियां नहीं है मुमकिन, कोई दायर In 600 meters, keep right to take the flyover. કાચ સાફ કરી લઈએ કારણ કે હાવ ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ છે. કાચ સાફ કરી લઈએ. હજી આપણે 96 કિલોમીટર બાકી છે. સો ટ્રાય તો કરી હલાવવાની બટ કેટલું પછી હાવ ઝીરો અત્યારે ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ છે. સો મજા જ નથી આવતી ડ્રાઈવ કરવાની. ના મજા આવે. તો મેં કીધું લાવ ઊભી રાખીને ક્લીન કરી જ નાખી કાચ. આપણે એકવાર કાચ ક્લીન કર્યા જ નથી. અહીંયાથી પાછી સામેથી લાઇટ પડે ને એટલે વધારે રિફ્લેક્ટ થાય ને કાંઈ દેખાતું જ નહોતું. અને આમાં તો વાઇપરમાં તો પાણી છોડે એટલે લીટા થઈ જાય વાઇપરમાં તો.